નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું લખમા। શરૂઆત કરીશું સમાચારની। રાજ્યમાં પીએમજેવાય માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર એકાએક જાગી ઉઠી છે, જેમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીએમજય યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર આજે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી પીએમજય યોજનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપીની સત્તાવાર જાહેરાત કરશે। આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પીએમજય યોજનાની નવી એસઓપીને લઈ અને ચર્ચા વિચારણા ચાલી રહી હતી, જ્યારે હવે આરોગ્ય મંત્રી દ્વારા આ મામલે નવી એસઓપી અંગે આજે સત્તાવાર જાહેરાત કરાશે। રાજ્યની તમામ હોસ્પિટલોની અંદર હાલ પીએમજય યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે અને તે કૌભાંડને લઈ અને સરકાર હવે એકાએક જાગી ઉઠી છે અને તેમના દ્વારા આજે સવારે 11 વાગ્યે પીએમજેવાય યોજનાની એસઓપી જાહેર કરવામાં આવશે। આરોગ્ય મંત્રી દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરાશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે એસઓપીની જાહેરાત કરશે 11 કલાકની આસપાસ। રાજ્યમાં પીએમજેવાય માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર હવે જાગી ચૂકી છે અને એક્શન મોડમાં આવી ચૂકી હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આજે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી પીએમજેવાય યોજનાની એસઓપીની જાહેરાત કરવાના છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે એસઓપીની સત્તાવાર જાહેરાત કરશે। રાજ્યમાં હાલ પીએમજેવાય માન્ય હોસ્પિટલોમાં કૌભાંડની ઘટના સામે આવી રહી છે। એક બાદ એક હોસ્પિટલોના નામ આમાં ખુલી રહ્યા છે, ત્યારે હવે આજે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી પીએમજેવાય યોજનાની એસઓપીની જાહેરાત કરશે। સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય છે, કારણ કે કૌભાંડો બાદ હવે સરકાર જાગી છે અને હવે 11 વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પીએમજેવાય યોજનાની એસઓપી જાહેર કરવામાં આવશે। સત્તાવાર રીતે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવશે। બેઠકની અંદર હોસ્પિટલોની અંદર મસ્ત મોટા કરોડોના કૌભાંડો પીએમજેવાય અંતર્ગત કરવામાં આવતા હોય છે અને તે કૌભાંડોને જોઈ અને હવે સરકાર જાગી ઉઠી છે અને હવે આ કૌભાંડો સરકાર નહીં ચલાવી લે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે આજે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી એસઓપીની જાહેરાત કરશે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સહયોગી અનિલ આપી રહ્યા છે સ્ટુડિયોથી લાઈવમાં। અનિલ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, કરોડોના કૌભાંડ હોસ્પિટલોની અંદર આચરવામાં આવી રહ્યા છે પીએમજય યોજનાને લઈ, અને હવે સરકારે ક્યાંક સાખી લેવાના મૂડમાં નથી અને એસઓપી જાહેર કરશે, શું છે જાણકારી? સરકાર શું સાખી લેવાના મૂડમાં નથી લખમાં? જો આપણે સવાલ સરકારને પૂછીએ તો શું આની પહેલા કોઈ એસઓપી નથી? તમામ પ્રકારના બેરિયર્સ હોય છે, ક્યાં ચેકિંગ તમારે કરવું, કઈ રીતે તમે પૈસા પાસ કરવા, શું શું એના માટે પુરાવા છે। આ માત્ર નાટક છે। 1 મહિના પછી આ ઘડવાની વાત આવે છે, જોરશોરથી હેડલાઇન મેનેજમેન્ટ થઈ રહ્યું છે લખમાં। તમામ જગ્યાએ ચેકિંગ બેરિયર છે, પણ અધિકારીઓ પૈસા ખાય છે। કોઈ પણ અધિકારી સામે પગલાં લેવાયા નથી હજી સુધી। જે પૈસા, જે પુરાવા તમને પીએમજેવાયમાં આપવાના હોય છે, તમે કઈ રીતે આપો, કોઈ હોસ્પિટલને તમે 1 અઠવાડિયું લગાવી દો પૈસા પાસ કરવામાં, અને કોઈ હોસ્પિટલમાં તમે 20 મિનિટ કલાકમાં પૈસા પાસ કરી દો છો। મતલબ શું છે? એસઓપી તમામ જગ્યાએ હોય છે। જ્યારે આ કાયદો આવ્યો પીએમજેવાય યોજનામાં લોકોને 5 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન કાર્ડ, એમાં તમામ પ્રકારના નિયમ હતા, પણ જ્યારે 2021થી તમે જુઓ, સ્વયં ગુજરાતની હોસ્પિટલોમાં, હજારો હોસ્પિટલોમાં એક જેવા નંબરો, એક જેવા દર્દીઓ, એવું તો છે નહીં પહેલી વખત થયું। આ તો હાઈ પ્રોફાઇલ કેસ હતું, લોકો સામે આવ્યા, અને એવું તો છે નહીં કે આ જે હોસ્પિટલ છે એ હોસ્પિટલ પહેલા પગલાં ન લેવાય। 2022, 2023 એ લોકોએ હત્યા કર્યું, હત્યા, હું હત્યા શબ્દ વાપરું છું લખમાં, ત્યાં હત્યા થઈ જાય છે। નાના લોકો હોય છે, ગામડાના લોકો હોય છે, વાતને દબાવી દેવામાં આવ્યો છે। તો શું એ આઈએસ ઓફિસર, હેલ્થ સચિવ, ચીફ સેક્રેટરી, એ શું એ તમામ લોકોની જવાબદારી નહોતી? અત્યારે પણ તમે જુઓ, ન તો કોઈ નેતા સામે પગલાં, પોતે આરોપી છે, પોતે હેલ્થ મિનિસ્ટર આરોપી છે। જો હું ચીફ સેક્રેટરી કે ડીજીપી હોઉં અને એફઆઈઆર લખવાનું થાય તો હું સીએમ થી લઈને નીચે સુધી તમામ લોકોના એફઆઈઆરમાં નામ લખું, તમામને કોર્ટના દરવાજે ઊભા કરી દઉં। હજારો લોકોના જીવ જાય છે, પણ કોઈ સામે પગલાં નથી લેવાતા। તમારા હેલ્થ સેક્રેટરી શું કરે છે? તમારા એસીએસ જે છે હેલ્થના એ શું કરે છે? એના પ્રિન્સિપલ સેક્રેટરી શું કરી રહ્યા છે?
તમામ જગ્યાએ ચેકિંગ બેરિયર છે. માત્ર વાત છે તમારી દાનતની. તમે એને કેવી રીતે પાલન કરો છો. તમે પાલન નહોતા કરતા અત્યાર સુધી. મામલો જ્યારે ચગ્યો, મીડિયાએ ઉપાડ્યો અને નિશ્ચિત જ્યારે ખોદીને તમામ વસ્તુઓ તમારી સામે લાવવામાં આવી અને ખબર પડી કે આમાં કરોડોનું કૌભાંડ છે, અમને નેતાઓને એવું લાગ્યું કે આ દવાખાનાવાળા તો ખાઈ ગયા, અમને મળ્યું નહીં. જો એમને મળ્યું હોત તો કંઈ ના થાય, પણ આ નથી મળ્યું. દવાખાનાવાળા ખાઈ ગયા, ડોક્ટરો ખાઈ ગયા, મેનેજમેન્ટ ખાઈ ગયું. એમને લાગ્યું કે અમને તો માત્ર 5% મળ્યું. હવે આપણે કોઈ નવો નિયમ બનાવ. શું નિયમ બનાવશો તમે? શું એસઓપીના નામે લોકોને મૂર્ખ બનાવો છો? માત્ર બનાવવાની વાત છે લખમાં. આમાં કોઈને લાભ નથી થવાનો. એક દિવસ હેડલાઇન મેનેજમેન્ટ થશે અને પછી સરકાર કહેશે અમે જાગી ગયા છે. તો તમને ઊંઘવા માટે લોકોએ વોટ આપે છે અને ટેક્સ ભરે છે. સવાલ એ છે સરકાર કેમ જાગી જાય? અત્યાર સુધી કેમ ઊંઘતી હતી? લોકોને મૂર્ખ બનાવો છો. માત્ર ખાલી એટલી વાત છે લખમાં કે માત્ર હેડલાઇન મેનેજમેન્ટ છે. આમાં ઋષિકેશ પટેલથી લઈને તમામ આરોગ્ય વિભાગ દોષિત છે. તમામ વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈતી હતી પણ નથી થઈ. આ લીપાપોતી છે અને માત્ર આ લીપાપોતી તમને ન દેખાય એટલા માટે આ એસઓપી છે. જીએનએલ જોડાયા બદલ આભાર.